જનરલી ગરમીઓ શરૂ થતાં જ આપણે ઠંડુ પાણી પીવાની ઈચ્છા થતી હોય છે, પણ જો ફ્રીજનું પાણી પીશું તો આપણે નુકસાન થશે. પણ માટલાનું પાણી આપણે સંતોષ તો આપશે, પણ આપણા હેલ્થમાં પણ સુધાર આપશે. પણ સવાલ એ છે કે જ્યારે માટલું નવું લઈએ ત્યારે તો પાણી ઠંડુ થાય છે, પણ માટલું જેમ જૂનું થતું જાય તેમ ઠંડુ નથી થતું. તો શું કારણ છે અને શું કરી શકાય કે જેનાથી જૂના માટલામાં પણ ફ્રીઝ કરતાં વધારે ઠંડુ પાણી કે જે આપણે પેટને ઠંડક આપે તેવું ઠંડુ પાણી તૈયાર થાય? તો જેમના માટે આજે હું તમને ટિપ્સ અને ટ્રિક્સ સમજાવવાની છું, જે તમને ખૂબ જ ઉપયોગી બનશે અને જૂના માટલામાં પણ એકદમ ઠંડુ, પેટને ઠંડક આપે તેવું અને ખૂબ મીઠું લાગે તેવું પાણી તૈયાર થાય. તો જેમના માટે કોઈ પણ પ્રકારનું માટલું લેવાનું છે, મતલબ જૂનું હોય કે નવું હોય, આ પ્રોસેસ તમારે દર 10 દિવસે કરવાની છે, જેથી તમે માટલું છે તેમાં પાણી મીઠું અને ઠંડુ રાખી શકો. તો સૌથી પહેલાં આપણે આ રીતે કોઈપણ પ્રકારના સ્ક્રબરથી કે વાયરથી કે પછી જેનાથી તમે માટલું સાફ કરતા હોય તેનાથી તમારે અંદર અને બહાર બંને સાઈડ ઘસીને માટલું સાફ કરવાનું છે. દરરોજના માટે તમે માટલું સાફ ના કરી શકો તો દર 1 દિવસ છોડીને બીજા દિવસે તો માટલું સાફ કરવાનું જ છે, કારણ કે પાણી ભરાતા તે ચીકાશ ના થાય અને આપણે નુકસાન ના થાય. તો આ રીતે પહેલાં તો માટલું બરાબર સાફ કરવાનું છે. તો હવે સૌથી પહેલાં એ જોઈએ કે નવું માટલું હોય ત્યારે પાણી ઠંડુ થાય છે તો શા માટે ઠંડુ થાય છે? તો જેમનું કારણ છે કે નવું માટલું ખરીદીએ ત્યારે આપણા માટલાની અંદર જે નાના છેદ હોય છે, જે છિદ્રો હોય છે તે ખુલ્લા હોય છે અને એ છિદ્રો રૂપે પાણી છે તે માટલાની બહાર નીકળતું હોય છે. જ્યારે પાણી માટલાની બહાર નીકળે છે ત્યારે તે ગરમીના સંપર્કમાં આવે છે અને બાષ્પીભવન થાય છે અને પરિણામે તે વરાળ રૂપે જે અંદરની ગરમી છે તેને ખેંચીને બહાર કાઢે છે અને અંદર રહેલું પાણીને ઠંડુ રાખવામાં હેલ્પફુલ થાય છે, મદદરૂપ થાય છે. પણ જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે છિદ્રો છે તે બંધ થઈ જતા હોય છે અને પરિણામે માટલું છે તેમાં ઠંડુ પાણી થતું બંધ થઈ જાય છે અને આપણે શું કરીએ છીએ અને નવું માટલું ખરીદીએ છીએ, કારણ કે પાણી ઠંડુ નથી થતું. પણ તમારે માટલું નવું ખરીદવાની જરૂર નથી. જૂના માટલામાં આ એક પ્રોસેસ કરવાથી તમે ફરીથી તેના છિદ્રો છે તેને ખોલી શકો છો અને ફરીથી માટલામાં ફ્રીઝ જેવું ઠંડુ તમે પાણી તૈયાર કરી શકો છો. ખાસ વાત તો એ છે કે પાણી વધારે મીઠું પણ તૈયાર થશે. તો જેમના માટે એક પ્રોસેસ કરીએ. તો સૌથી પહેલાં આપણે લેશું 1 થી 2 ગ્લાસ જેટલું સાદું પાણી, જે આપણે પાણી પીતા હોય તે જ પાણી લેવાનું છે અને તેમાં લગભગ 4 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું. તમે સેંધા નમક, સાદું નમક, કોઈ પણ નમકનો ઉપયોગ કરી શકો છો. હવે આ નમકને માત્ર આપણે ઓગાળવાનું છે. નમક શું કરશે? નમકથી આપણા માટલાની અંદર રહેલા જે છિદ્રો છે, જે બંધ થયેલા છિદ્રો છે તેને ખોલવાનું કામ કરશે અને જ્યારે છિદ્રો ખુલી જ જશે ત્યારે આપણું માટલાનું પાણી ફરીથી ઠંડુ થશે. તો બસ આપણું આ નમકવાળું પાણી છે તે તૈયાર થઈ જાય પછી આપણે માટલાની અંદર આ નમકવાળું પાણી ઉમેરવાનું છે. હવે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે આ જે નમકવાળું પાણી ઉમેર્યા બાદ આપણે હાથ બિલકુલ આપણા માટલાની અંદર ટચ નથી કરવાનો. હાથ લગાવ્યા વગર જ આ રીતે માત્ર માટલાને તમારે ચલાવવાનું છે અને બધી જ સાઈડ આપણું જે નમકવાળું પાણી છે તે આપણા અંદરની સાઈડના માટલામાં બધી જ સાઈડ લાગી જાય તે રીતે ચલાવવાનું છે, ફેરવવાનું છે અને આ રીતે બધી જ સાઈડ ફેરવ્યા બાદ 10 મિનિટ તેને છોડી દેવાનું છે. 10 મિનિટ સુધી આ જ કન્ડિશનમાં આપણું માટલું રહેશે ને તો નમકવાળા પાણીના કારણે માટલાની અંદર રહેલા બધા જ બંધ થયેલા છિદ્રો છે તે ખુલી જશે. તો 10 મિનિટ પછી આપણું જે આ નમકવાળું પાણી છે તેના કારણે આપણા માટલાના છિદ્રો તો ખુલી જ ગયા હશે, પણ હવે આ નમકવાળું પાણી છે તેનું કોઈ કામ નથી, તો તેને આપણે હવે ફેંકી દઈશું અને હવે 2 થી 3 વાર સાદા પાણીથી આપણું આ માટલું છે તેને ફરીથી સાફ કરી દઈશું, જેથી અંદરનું જે નમકવાળું પાણી છે, ખારું પાણી છે તે માટલાની અંદર બિલકુલ ના રહે અને પરિણામે જ્યારે આપણે સાદું પાણી, પીવાનું પાણી ભરીએ તો આપણું પાણી ખારું ના થઈ જાય. તો બસ હાથ લગાવ્યા વગર આપણે અંદર હાથ લગાવીને સાફ નથી કરવાનું, બસ પાણી ઉમેરી અને આ રીતે આપણે બધી જ સાઈડથી આપણે સાફ કરવાનું છે. તમે જોઈ શકો છો કે હું કઈ રીતે સાફ કરી રહી છું. બસ તે જ રીતે 2 થી 3 વાર સાદા પાણીથી તમે સાફ કરશો ને તો તમારું માટલું છે તે પરફેક્ટ છિદ્રો સાથે ખુલેલું અને એકદમ ક્લીન તૈયાર થઈ જશે. એન્ડ હા ગાઈઝ, દર 10 દિવસે તમારે આ પ્રોસેસ કરવાની છે. દર 10 દિવસે તમારે નમકવાળું પાણી 10 મિનિટ માટે આ રીતે માટલામાં છોડી દેવાનું અને પછી તેને સાફ કરીને સાદું પાણી ભરવાનું. તો તમારા માટલાની અંદર રહેલા છિદ્રો હંમેશા ખુલ્લા રહેશે અને પાણી હંમેશા પૂરા ગરમીની સિઝન દરમિયાન ઠંડુ અને મીઠું જ થશે. ફ્રીજની પાણીની તમારે બિલકુલ જરૂર નહીં પડે. જોકે હું તો તમને રિકમેન્ડેડ કરું છું કે ફ્રીજનું પાણી પીવું પણ નહીં,
હવે આપણું આ માટલું તૈયાર છે, તો હવે તમે પાણીથી તેને ભરી શકો છો. તો હું અત્યારે ફૂલ પાણીથી ભરી દઉં છું. અને પછી ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે પાણી ભરાઈ ગયા બાદ બહારની જે ગરમી છે તે વધારે આપણા માટલાને ટચ ના કરે, તેના માટે આપણે તેને કોઈપણ પ્રકારના કપડાથી કે પછી પહેલાંના જમાનામાં જે કોથરા આવતા હતા તો કોથરાથી તેને કવર કરતા હતા. પણ અત્યારે બધા જ પાસે તે ના હોય તો આપણો દુપટ્ટો, જેને આપણે ડ્રેસ પર લગાવવાની ચૂંદડી પણ કહીએ છીએ, તે કોટનનું જે કપડું કહી શકો, તે કોટનના કપડાથી તેને કવર કરી દેવાનું છે. અત્યારે તો પહેલાં હું આપણા માટલાને જ આ રીતે કવર કરું છું. હું આ રીતે પહેલાં તો કપડાથી જ કવર કરું છું, જેથી બિલકુલ અંદર કચરો ના જાય. પછી ઢાંકીને તમે કોઈપણ પ્રકારનું કોટનનું કપડું છે તેને કવર કરવા માટે યુઝ કરી શકો છો. આ રીતે કરવાથી લાંબા સમય સુધી તમારું પાણી ઠંડુ ને ઠંડુ જ રહેશે અને તમને ફ્રીજના પાણી પીવાની ઈચ્છા પણ નહીં થાય. જોકે ફ્રીજનું પાણી તમને પાચન ક્રિયાને નબળી ઝડપથી પાડે છે, તમારું પેટ એકદમ ફૂલી જાય છે અને અપચા કે ગેસની સમસ્યાઓ પણ સર્જાય છે અને કફ પણ તમને ધીમે ધીમે થવા લાગે છે. બીજી ઘણી બધી સમસ્યાઓ ફ્રીજનું પાણી કરે છે. પણ માટલાનું પાણી પેટને ઠંડક આપે છે. એસિડિટી કે બળતરા જેવી બીમારીઓ, અલ્સર જેવી બીમારીઓને દૂર રાખવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. તમારું પાચન બરાબર થાય છે અને તમે પાણી પીવો છો તો પણ તમને સંતોષ થાય છે. તો ક્યારેય પણ ઠંડુ પીવાની ઈચ્છા થાય તો માટલાનું પાણી પીવાનું રાખવાનું, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ માટલાનું પાણી ઠંડુ ના થતું હોય તો આ પ્રોસેસ જરૂરથી કરવી. ઠંડુ જ રહેશે અને પાણી ખૂબ પસંદ આવશે, તેવું મીઠું થશે. હવે ચૂંદડી કવર થઈ ગયા બાદ તમારે થોડું થોડું પાણી આ ચૂંદડીને ભીની કરવા માટે લગાવતું રહેવાનું. જેવી ચૂંદડી આપણી સુકાઈ જાય કે ફરીથી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી તમારે છાંટી દેવાનું, જેથી ચૂંદડી ભીની રહેશે અને અંદરનું માટલું પણ ભીનાશવાળું રહેશે અને અંદરની જે બાષ્પ છે તે બહાર નીકળતી રહેશે અને પરિણામે આપણું પાણી અંદરથી એકદમ કુદરતી રીતે ઠંડુ જ રહેશે. જ્યારે પાણી પીવું હોય ત્યારે જો નીચે આપણે નળ આપ્યો છે તેમાંથી જ પાણી ભરશું, જેથી આ ચૂંદડીને કાઢવી ના પડે. તો કેવી લાગી તમને મારી આજની આ ટ્રીક સાથેનો વિડીયો કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.